નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાંકરેજના થરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા 2 લોકોને માર્યાના આક્ષેપ કરાયા હતા। ખાખીનો રોપ જમાવતા હોય તો દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, ત્યાં જમાવાના બદલે નિર્દોષ ગાડીઓવાળાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા। થરામાં ગાડી સાઈડમાં ઊભી રાખી મેડિકલ ઉપર દવા લેવા ગયેલ લક્ષ્મણભાઈ ઠાકોરને ગાડી કેમ રોડ પર રાખી છે તેમ કહીને કોન્સ્ટેબલે મારી ગાડીને નુકસાન કર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પોલીસ કોન્સ્ટેબલે મારતા લક્ષ્મણભાઈ ઠાકોર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા હતા, તો બીજી તરફ લારી લઈને ધંધો કરવા ઉભેલા જાવેદ મેમણ નામના વ્યક્તિને પણ કોન્સ્ટેબલે માર્યા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ ઠાકોરે 2 લોકોને મારતા પોલીસ મથકે તેમના વિરુદ્ધ અરજીઓ અપાઈ હતા। થરા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ લેખિત અરજીઓ અપાતા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। મારું નામ લક્ષ્મણજી પનાજી ઠાકોર, રહેવાસી મોટા જામપુર, અને હું બજારમાં આવેલો હતો દવાખાને, અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં વગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો હતો મારી બીપીની, કે ગાડી હટાવી લે। હું હટાવી લઉં, ગાડી હટાવવા ગયો એટલે સીધો દેવા ધોગળો માથે પડી ગયો, મને માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર્યો છે અને 2 ભોનમાં દે કરતો હતો। અને આનો કોઈ પોલીસવાળા હોય કે ગમે તે કોઈ સાઈડ, હું 12 બીપીનું દર્દ છે અને મને કંઈ અહીં થાય અને કોઈ તકલીફ થાય તો મને એનો ન્યાય મળવો જોઈએ। શાંતિલાલ ઠાકોર, તારા પોલીસ સ્ટેશનનો ગામ વખા, દારૂની હાલતમાં ફૂલ હતો અને બધાને મારતો હતો, મને માર્યો અને બીજાને માર્યા, ખૂબ બચીને માર્યો। મારું નામ જાવેદભાઈ રજાકભાઈ મેમણ છે। હું થરાનો રહેવાસી છું। મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે। હું સાઈડમાં ધંધો કરતો હતો। પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથ મારો ફ્રેક્ચર કરી નાખ્યો। એટલે સાહેબ, હું ગરીબ માણસ છું, મારે 3-4 બાળકો છે, 6 જણનું નિભાન કરું છું, ભાડાનું મકાન છે, અને મને આવડી મારી ગયા, એનો ન્યાય મને પૂરેપૂરો મળવો જોઈએ।